નમસ્કાર મિત્રો શંકરભાઈનો પાવર પ્લે. શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય ફરી એક વખત જૂના અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે, ભાષણ આપી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી ટાણે જૂના વિવાદ મોટા ન બને તે માટેની તકેદારી રાખી રહ્યા છે. ગરમ લોહી, ઉકળતું લોહી, નવું લોહી યુવાનોને સંદેશ આપી રહ્યા છે. વિસ્તારથી વાત કરું તો થરાદમાં એક પેટ્રોલ પંપના શુભારંભને લઈ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન હતા, ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે ભાષણ આપ્યું હતું. પરંતુ આ ભાષણમાં તેમણે યુવાનોને લઈને વાત કરી છે. હવે શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય છે, વિધાનસભાના અધ્યક્ષ છે, તો ખૂબ સારી અને મોટી મોટી વાતો કરો એ બરોબર છે, એ કરે, એમાં શું નવું છે તમારું પણ કહેવું હશે. પરંતુ આમાં તેમણે કહ્યું છે કે ભરોસો રાખજો અને ખાસ યુવા પર વાત કરી છે. તમે સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ. ખાસ કરીને યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, ભરોસો રાખજો, તમારા શંકરભાઈ પર ભરોસો રાખજો. હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરવામાં કોઈ કચાશ નહીં, અને કેટલાક શબ્દો બોલીને નથી કહેતો હતો, પરંતુ હું એક્શન લઈને કામ કરીને બતાવતો, અને કામ આવતીકાલ ઉજળી કઈ રીતે થાય એના માટે કોઈ કચાશ નહીં. આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ. અને આજે હીરાભાઈના એમના પેટ્રોલ પંપના પ્રસંગે હું હૃદયથી અભિનંદન. હજી તો ઘણા બધા પ્રગતિના કામો આપણે ત્યાં ચાલુ થશે, અને નજીકના ભવિષ્યની અંદર આપણી હોસ્પિટલનું લોકાર્પણ કરશું ત્યારે પણ એક આખો નવો ઇતિહાસ આપણો બનશે. તમે થોડા જ દિવસ પહેલા અહીંયા જોયું છે મોદી સાહેબ માટેનો નમો ઉત્સવનો કાર્યક્રમ તમે બધાએ જોયું છે. અહીંયા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ તમે બધાએ રંગે જંગે આખા ગુજરાતનો ઝંડો આપણા થરાદના આંગણે લહેરાયો છે. અને આ કામ માત્ર શંકરભાઈનું નથી, આપણા થરાદનું છે. આ ગૌરવ આપણા થરાદનું છે, આપણા થરાદ જિલ્લાનું છે. જેમ કે આપણા માટે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, હમણાં મોદી સાહેબ આ થરાદ જિલ્લાના આંગણે આવીને આ જ ધરતી ઉપર એરપોર્ટ અહીંયા આગળ મંજૂર થાયનું સપનું કોણ વિચાર કરતું હતું, એ કામ ચાલુ કરીને અહીંયા પ્લેન ઉતાર્યું. અને હવે નજીકમાં જ આ થરાદ જિલ્લાની અંદર જ હું બોલું છું, ફરી પાછું ત્રીજી વખત કહું છું, આ થરાદ જિલ્લાની અંદર જ સિવિલ એવિએશન માટેનું એરપોર્ટ પણ તૈયાર થવા માટેનું કામ આગળ વધી રહ્યું છે. અહીંયા કોઈ નાની ઘટના નથી એની સાથે નહીં, કે અહીંથી માત્ર 30 મિનિટની અંદર અડધો કલાકના સમયમાં એરપોર્ટ સુધી પહોંચી શકાય એવી વ્યવસ્થા આપણા આંગણે અહીંયા થઈ રહી છે. એની મંજૂરીઓ પણ આવી ગઈ છે. નાની ઘટના નથી, એક નવો ઇતિહાસ બની રહ્યો છે. તમારા બધાનો મારો સહયોગ જોઈએ. આપણે ભેગા મળીને આ કામને આગળ વધારીએ. તમારા બધાનો જો સહયોગ હોય તો મારી સાથે મનથી એક વખત હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવો. હાથ ઊંચા કરીને જેનો જેનો સહયોગ હોય કરે, ના હોય તો હાથ નહીં કરો ચાલશે. બોલો ભારત માતા કી જય. ફરી એક વખત ભારત માતા કી જય. वंदे मातरम. आप बहुत अच्छा मोदी जी के लिए बोलते हैं. खूब सरस. તમારું નામ અમારે બદલવું પડશે. આપણે સાંભળ્યું શું કહ્યું. કહેવાનો અર્થ એ છે કે ભૂતકાળમાં જે ઘટના બની, ભૂતકાળમાં જે ઘર્ષણ થયું, જે નેતાઓ પ્રત્યે અણગમો સામે આવ્યો, ત્યારબાદ આ પ્રકારના ભાષણ અતિ મહત્વના સાબિત થતા હોય છે. શંકર ચૌધરીએ યુવાઓને કહ્યું, અને ભૂતકાળની ઘટનામાં પણ જે ઉનગામે થઈ હતી તેમાં પણ યુવાનો જોડાયેલા હતા, આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. એટલે વાત એ છે કે ભરોસો રાખજો. યુવાઓને કહેવામાં આવ્યું છે, ગરમ લોહીને કહેવામાં આવ્યું છે કે તમે જે વિશ્વાસ પહેલા રાખતા હતા એ વિશ્વાસ રાખજો. આવનાર દિવસમાં ચિત્ર બદલીને બતાવીશું. શંકરભાઈ ચૌધરીની આ વાત ચૂંટણી ટાણે અતિ મહત્વની માનવામાં આવી રહી છે. અને જે ડેમેજની વાત હતી તે વચ્ચે તેમણે ઘણી સભાઓ કરી છે, ઘણા યુવાઓ સાથે બેઠક પણ કરી લીધી છે. એટલે કે મામલો જે નુકસાન પહોંચાડવાનો હતો ને જેટલો ગરમ હતો તેની માત્રા ઘટી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો, અને આ પ્રકારના નિવેદન શું ભૂતકાળની ઘટનાઓને શાંત કરી શકે છે અથવા તો કેટલા અસરકારક રહે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.